નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે। હવે જ્યારે મહાનગરપાલિકાના જે ચુનાવોને લઈને હવે જ્યારે પડઘમ વાગી રહ્યા છે તેવામાં તમામ જે પાર્ટીઓ છે તે ધીમે ધીમે હવે તેની તૈયારીઓ કરી રહી છે। પરંતુ વાત કરીએ તો પાછલા કોર્પોરેટરનું જે પાછલા 5 વર્ષથી જે કોર્પોરેટરોએ કેટલા વડોદરા શહેરના વિસ્તારોના કામ કર્યા છે કે પછી બાકી રાખ્યા છે તેનો તમામ હિસાબ છે, તેની મુવમેન્ટ છે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા ઉપાડવામાં આવી છે। હાલ વડોદરા શહેરના જે વોર્ડ નંબર 6 ખાતે અમારી ટીમ પહોંચી છે અને ત્યાં જે મોટી સંખ્યામાં પાંચીગર વિસ્તારના જે મહિલાઓ છે કે યુવાનો છે તે જોડાયા છે। આપણે તેમનાથી સીધી વાત કરીશું। જી, તમારો વિસ્તાર 6 વોર્ડ નંબર 6 છે, તેમાં કેટલું કામ થયું છે અને કેટલું બાકી રાખ્યું છે? અમારે ત્યાં આ સમસ્યા લગભગ 5-7 વર્ષથી છે। અહીં આગળ કોઈ જોવા પણ નથી આવતું કે અમને તો એ પણ નથી ખબર કે એનું કોર્પોરેટર કોણ છે, બરાબર। અમને ના કોઈ મળવા આવે છે, ના ચૂંટણીના ટાઈમે અમારી પાસે કોઈ આવે છે કે ના અમને કોઈ મળવા આવે છે। અમે હવે આની સમસ્યા કરવા માંગીએ છીએ કે આ સમસ્યાનું હલ શું અને અમે કોની પાસે જઈ શકીએ છીએ, અમે કઈ જઈએ, અમને બતાવો, અમે એ કરવા તૈયાર છે। અમારા વિસ્તારની હાલત તમે જોઈ શકો છો। અમારા ઘરમાં બધાના ઘરમાં નાના નાના બાળકો છે, બધાને હમણાં બીમાર છે। અમે આ સમસ્યાથી હવે પીડિત થઈ ચૂક્યા છે। અમે હવે આ વસ્તુથી કહેર થઈ ચૂક્યા છે। કેટલા વર્ષથી આ સમસ્યા? કેટલી સમસ્યા? 5-7 વર્ષથી છે, લગભગ 5-7 વર્ષથી તો કમ્પલસરી આ જ પોઝિશનમાં અમે રહી રહ્યા છીએ। એનો આ ડેમેજ તો 2 દિવસ પણ નહીં થતા આવે છે। અમે એટલી બધી ઓનલાઈન કમ્પ્લેન કરીએ છીએ, એટલી બધી અમે કમ્પ્લેનો કરીએ છીએ, ત્યારે ઓફિસે જઈને આવીએ છીએ, ઓનલાઈન કમ્પ્લેન કરીએ છીએ તો આવે છે અને સળિયા મારીને જતા રહે છે। હવે આનું અમને નિરાધાર જોઈએ ને સમાધાન જોઈએ છે અમને આ કરવા વાસ્તે કે હવે આનું અમે કરીએ શું? જી, શું કહેશો? કેટલી સમસ્યા છે પીવાના પાણીથી લઈને ડ્રેનેજ લાઈન હોય? ડ્રેનેજ લાઈનની, પાણીની, બધાની સમસ્યા છે। વલસાડમાં બી એટલું જ પાણી ભરાય છે, આવવા જવાનો રસ્તો પણ નહીં રહેતો। કોર્પોરેટર આવે છે અહીંયા? કોઈ નહીં, અમે ઓળખતા જ નહીં કોણ કોર્પોરેટર છે। 5 વર્ષથી કોઈ કોર્પોરેટર 5 વર્ષથી વધારે કોઈ તોય ચાલે, અમને કોણ કોર્પોરેટર છે એ જ ખબર નહીં, ખબર જ નથી, નામ પણ નહીં ખબર ને ઓળખતા નહીં। તો આની કોઈ સમસ્યા શું છે અહીંયા? આની સમસ્યા તો બધી બહુ છે, વરસાદની છે, પાણીની છે, ગટરની છે। પાણી તો નરું ગટરનું જ આવે, ડ્રેનેજ લાઈનનું જ આવે ને સવારે 6 વાગે જે પાણી આવે છે એટલું ધીમું આવે છે કે અમારું અડધું પણ પાણી નહીં ભરાતું। હવે ઇલેક્શન આવી રહ્યા છે, શું કહેશો? બસ અમને કશું જોઈતું નથી, અમને અમારા મહિલામાં કામગીરી જોઈએ છે। શું કેમ કે અમે ત્રાસી ગયા છે। મારી આ દુકાન છે, અમારે 24 કલાક અહીં બેસવાનું છે, અમને જાજરૂ વામીટો થઈ જાય છે। આ ગંદકી કેટલી સહન કરવાની? અમારે નવી લાઈન અમને જોઈએ છે, અમારે મહિલામાં શું નવી કનેક્શન અમને અપાવી દો। ઇલેક્શન છે, પૂર્વ કોર્પોરેટર 5 વર્ષમાં કામગીરી નથી કરી, તમે એવું કહી રહ્યા છો, પરંતુ હવે નવો ઇલેક્શન આવી રહ્યો છે, કેવા કોર્પોરેટરો જોઈએ તમને? અમને સારા જોઈએ, અમારા મહિલામાં કામ કરે એવા માણસ જોઈએ। આજે આવશે તો અમે બધું ખુલીને વાતો કરીશું કે ભાઈ અમને આ વસ્તુની જરૂરત છે ને અમારે આ ડેમેજ લાઈનની સમસ્યા નથી, અમારું કામ કરી આપે। હા, આજ કોર્પોરેટર આવે, અમને કશો વાંધો નથી, અમને તો અમારા કામથી મતલબ, અમારું કામ સારી રીતે કરીએ। કોર્પોરેટર જોઈએ તમને? ના, એવી રીતે થોડું અમારું કામ કરે તો જોઈએ। પણ 5 વર્ષથી તમે કહો છો કે તમે કર્યું નથી કર્યું, સાચી વાત છે। બીજાને આપવા દો પછી, બીજાને જ્યારે અમને બાંયધરી આપે કે અમે નવી લાઈન નાખ્યા લઈશું તો અમે એમને વોટ આપીશું, નહીં તો નહીં, અમે કોઈને જ નહીં આપીએ। જી, જે પ્રકારે તમે જોઈ શકો છો કે આ જે ડ્રેનેજની લાઈન છે, પાછલા 5 વર્ષ ઉપરાંતથી આ ડ્રેનેજની લાઈન છે અને આ વોર્ડ નંબર 6ની વાત કરીએ તો તેના જે પૂર્વ કોર્પોરેટરો જે હતા તેમાં જે જયશ્રીબેન છે, હિમિશા ઠક્કર છે, શીતલભાઈ મિસ્ત્રી જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા અને સાથે સાથે જે હીરાભાઈ છે તે આ તમામ જે કોર્પોરેટરો છે તેના સ્થાનિકો કહી રહ્યા છે કે તેઓને તો ઓળખતા નથી, એટલે 5 વર્ષના જે કાર્યકાળમાં એ લોકો સ્થાનિકોની મુલાકાતે આવ્યા જ નથી, એટલે કહી શકાય છે કે કેટલું જે કામ છે તેઓએ કર્યું હશે। ये फतेहपुरा विस्तार है, वार्ड नंबर 6 में आता है और यहाँ पर 5 बरस से गटर की, पानी की, हर चीज़ की प्रॉब्लम है। कुछ समझ में नहीं आता, हमको तो ऐसा लग रहा है कि इनके ही बंगले बने, हमारा तो जैसा था ऐसा ही है, कुछ बना नहीं है हमारे मेले में, तुम देख सकते हो, खड़े नहीं रह सकते, क्या करा कुछ समझ के बाहर है। 5 साल के अंदर कुछ नहीं, कोई कॉर्पोरेटर नहीं, कोई अधिकारी नहीं, कंप्लेन कर करके थक गए, कोई एक अधिकारी तो आके चेक करे कि क्या है। क्या कहोगे अब अगला चुनाव आने वाला है, कैसे? अब ये तो चुनाव में तो ऐसा ही चाहिए कि जो काम करे, जो पब्लिक के लिए हो, ना कि इनके घर भरने के लिए, ना कि इनकी गाड़ियाँ लेने के लिए। तुम इन लोग को कॉर्पोरेटर बनने के पहले की इनकी पोजीशन देख लो और कॉर्पोरेटर बने बाद की इनकी पोजीशन देख लो, क्या है वो तुमको खुद को पता चलेगा। और जनता तो सब जानती ही है। बस यही कहना है, इलेक्शन में बस हमको कोई कॉर्पोरेटर चाहिए
जो काम करे। अनवर हुसैन। કે આ જે લોકો જે સ્થાનિક કોર્પોરેટરો છે તે વિસ્તારના લોકોને જ્યારે પૂછપરછ નથી કરતા અને કોઈ નિરાકરણ નથી આવતા, હવે આવનાર જે ઇલેક્શન છે તેમાં કેવા કોર્પોરેટર જોઈએ એ તો આવનાર જે ઇલેક્શન છે તેમાં જે આમ પબ્લિક છે તે જ બતાવશે। સહયોગી કેમેરા પર્સન રાહુલ કપ્તાન સાથે હું અબરાર સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।